સુરતના મેયર દક્ષેશ માવાણીના મત વિસ્તારની સ્કેટિંગ રિંગ દયનીય હાલતમાં। 2019માં કોરોનામાં બંધ થયેલી સ્કેટિંગ અસામાજિક તત્વોનો અડ્ડો બની। 2005માં સુરતના મેયર સ્નેહલતાબેન દ્વારા આ સ્કેટિંગ રિંગનું લોકાર્પણ કરાયું હતું। 2019ની સ્કેટિંગ રિંગ બંધ થતાં સ્કેટિંગ રિંગ જંગલમાં ફેરવાઈ। લાખો રૂપિયાનો સ્કેટિંગનો મુદ્દામાલ પણ બિનવારસી હાલતમાં જોવા મળ્યો। આ વિસ્તારમાં કતારગામ પોલીસ સ્ટેશનથી 5 મીટરના અંતરે આવેલી આ સ્કેટિંગ રિંગમાં રોજ રાત્રિના સમયે દારૂની પાર્ટી થતી હોવાનું પણ સામે આવ્યું। સ્કેટિંગ રિંગમાં ઠેર ઠેર જગ્યા પર દારૂની બોટલો જોવા મળી। ઉપરાંત અસામાજિક તત્વો સ્કેટિંગ રિંગનો સામાન પણ ચોરી ગયા હોવાનું સામે આવ્યું। આ બાબતે મનપાના અધિકારીઓ કશું બોલવા તૈયાર નથી। લોકોની માંગણી છે કે આ સ્કેટિંગ રિંગ જલ્દીમાં જલ્દી શરૂ કરવામાં આવે। મનપાના શાસકોને શા માટે આ સ્કેટિંગ રિંગ શરૂ કરવામાં રસ નથી તે નથી સમજાતું। મારું નામ સુરેશભાઈ સુહાગિયા, પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કોંગ્રેસ। આજરોજ કતારગામ ખાતે આવેલી આ સ્કેટિંગ રિંગ ખાતે અમે સ્થળ મુલાકાત લેતા ખબર પડી કે આ સ્કેટિંગ રિંગ 2019થી બંધ કરવામાં આવેલી છે। કરોડો રૂપિયાના ખર્ચે ઊભું કરેલું આ જે સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે અત્યારે ધૂળ ખાઈ રહ્યું છે। આ સ્પોર્ટ કોમ્પ્લેક્સનો ઉપયોગ અત્યારે રમતગમતની બદલે લોકો દ્વારા દારૂ પીવા માટે, જુગાર રમવા માટે કરવામાં આવી રહ્યો છે। તમામ જગ્યાએ ઝાડી ઝાખરા ઉગી ગયેલા છે, જંગલ જેવું બની ગયેલું છે અને આની અંદર જે સ્પોર્ટના સાધનો હતા એ પણ ચોરાઈ ગયા હોવાની માહિતી મળેલી છે। અહીંના કતારગામ ઝોનના કાર્યપાલક ઇજનેર કામિનીબેન દોશીને વારંવાર ટેલિફોનિક સંપર્ક કરવાની કોશિશ કરી પણ એના દ્વારા ફોન રિસીવ કરવામાં નથી આવતો। એટલે કામિનીબેન જે આ વિસ્તારના કાર્યપાલક છે, આ વિસ્તારની જવાબદારી એનામાં આવે છે, પણ જો પ્રજાના ફોન જ રિસીવ નથી કરતા તો એ પણ કઈ જગ્યા પર બેઠા છે એને પણ વિચારવું જોઈએ। કારણ કે આ વિસ્તારની અંદર ફક્ત તંત્ર નહીં પણ અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા પણ કોઈ પણ પ્રકારની દરકાર લેવામાં ન આવતી હોય એવું લાગી રહ્યું છે અને છેવટે જે પ્રજાના પૈસાનો આ વેડફાટ થઈ રહ્યો છે અહીંયા। એટલે આપના માધ્યમથી અમે તંત્રને અને શાસકોને કહેવા માંગીએ છીએ કે આ પ્રજાના પૈસે જે આપના દ્વારા મોટા મોટા સંકુલો ઊભા કરવામાં આવી રહ્યા છે એની જાળવણી પૂરતી કરવામાં આવે અને લોકોને અને બાળકોને આની પૂરતી સુવિધા મળી રહે તો જ જે બાણે આપણે મહાકુંભ કરીએ, ખેલ મહાકુંભ, એની અંદર કરોડો રૂપિયાની જાહેરાત કરવામાં આવે છે અને ગુજરાત સરકાર દ્વારા 2036માં ઓલિમ્પિકની યજમાની લેવાની વાત કરવામાં આવે છે, પરંતુ આ રીતે જો ભ્રષ્ટાચારની અંદર આ સ્પોર્ટ સંકુલો ખદબદતા રહેશે તો આગામી આયોજન તો ઠીક પરંતુ એની વાત જ સુદ્ધા આપણી ઉડી જવા પામશે એવું લાગી રહ્યું છે આની ઉપરથી।